i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। જૂના ઘર વખરીના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ। ₹13.83 લાખનો મુદ્દામાલ જપ્ત। આણંદ જિલ્લાના બોરસદ ટાઉન પોલીસે વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। તપાસ દરમિયાન વાહનની બંધ બોડીમાં જૂના ઘર વખરીના સામાન ભરેલા બોક્સોની આડમાં તેમજ અંદર બનાવેલા પતરાના પટારામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની સીલબંધ પેટીઓ છુપાવી રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે। પોલીસે કુલ 75 પેટીઓમાંથી 900 બોટલો કબજે કરી હતી, જેની કિંમત ₹8,76,060 ગણવામાં આવી છે। પોલીસે દારૂ ઉપરાંત પતરાનો પટારો, રોકડ રકમ, મોબાઈલ ફોન, મહિન્દ્રા બોલેરો પિકઅપ વાહન, ઓલ ઇન્ડિયા પેકર્સ એન્ડ મૂવર્સના લેટરપેડવાળી બિલ્ટીઓ સહિત કુલ ₹13,83,320નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગના માર્ગદર્શન તેમજ આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણી અને નાયબ પોલીસ અધિક્ષક એસપી કહારના સૂચનાના અનુસંધાને હાથ ધરવામાં આવી હતી। પોલીસની આ સફળ કામગીરીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાત।